માન્ય શ્રી ડોક્ટર નીતિનભાઈ હિરાણી કે તેઓ આણંદમાં એમનું નિવાસ છે. આણંદની અંદર વેટનરી કોલેજમાં નીતિનભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવે અને નડિયાદ વિભાગના ગૌ સંયોજક તરીકેનું એમનું દાયિત્વ છે. આમ પણ બાકી સંઘની અંદર અલગ અલગ દાયિત્વ વહન કરેલું છે. તો ડોક્ટર નીતિનભાઈને વિનંતી કરું કે આજનો વિષય બધાની સામે પોતે રજૂ કરે. શ્રી નીતિનભાઈ. ઓનલાઈન પ્રશિક્ષણ વર્ગમાં ઉપલબ્ધ સર્વ ગૌપ્રેમી બંધુઓને મારા રામ રામ. આજરોજ જે આપણે આ વર્ગ લેવા જઈ રહ્યા છીએ, જેમાં ઘનશ્યામભાઈ જેનું શીર્ષક કીધું કે દેશી ગાયની વિશેષતા અને તેના ઉત્પાદનો, તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને શાસ્ત્રોમાં પણ જેનો અવારનવાર ઉલ્લેખ થાય છે. એ ગૌમાતા જે છે, જેને આપણે હરતું ફરતું ઔષધાલય પણ કહીએ છીએ, હરતું ફરતું દેવ મંદિર પણ કહીએ છીએ, અને જેને વેદોમાં પણ ગાયો વિશ્વસ્ય માતરમ એવા વેદ વાક્યથી સંબોધેલી છે, જે આખા મારી તમારી દેશની એમ નહીં પણ સંપૂર્ણ વિશ્વની માતા છે. એક ગૌમાતા વિશેનું જ્ઞાન એક સમુદ્ર જેવું છે. તો આ સમુદ્ર રૂપી ગો વિજ્ઞાનના જ્ઞાનમાંથી અમુક બિંદુઓનો વિચાર કરી અને આપની સમક્ષ હું આ બાબતે કરવા વિશે રજૂ કરું છું. તો આપણે સૌ જાણીએ છીએ કે ગાય માતા જે છે એની અંદર 33 કોટી દેવતાનો વાસ છે, જે શાસ્ત્રોમાં નિર્દેશિત થયેલું છે. હવે જેવી રીતના મનુષ્યના શરીરના 4 ભાગ છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર. તો આજનું વિજ્ઞાન જે છે એ સ્થૂળ શરીર વિશે ઘણું બધું સંશોધન કરી ચૂક્યું છે, પરંતુ એનાથી જયારે આગળ જઈએ, સૂક્ષ્મ વિજ્ઞાન છે, કારણ વિજ્ઞાન છે, મહાકારણ વિજ્ઞાન છે, જેની વિશે હજુ ઘણું બધું કરવાનું બાકી રહ્યું છે. જેમ યોગ શાસ્ત્રની અંદર યોગી પુરુષો અષ્ટચક્ર, ઈડા નાડી, સુષુમ્ના નાડી, લાભશંકરભાઈ, એ પ્રમાણે તમારો અવાજ આવે છે, બંધ કરો. હે બંધ કરો. હા, લાભશંકરભાઈ બંધ કરો, અવાજ ખૂબ આવે છે. તો આ હા, ડોક્ટર સાહેબ ચાલુ કરો. તો આ 3 નાડીઓ ઈડા, પિંગા અને સુષુમ્ના એનો આપણે ઉલ્લેખ કરેલો જોઈએ છીએ. એવી જ રીતે જે આપણી ગૌમાતા છે, આ ગૌમાતાની અંદર એની જે ઉપલી કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુની અંદર સૂર્યકેતુ નાડી આવેલી છે. તો આ સૂર્યકેતુ નાડી છે, એ સૂર્યકેતુ નાડીમાંથી જ્યારે ગૌમાતા વિચરણ કરે છે અને સૂર્યપ્રકાશ જ્યારે હોય છે, દિવસનો સમય હોય છે, તો એ સમયના ગાળામાં ખાસ પ્રકારના કિરણો જે સૂર્યમાંથી નીકળે છે, એ કિરણો જે છે એ ગૌ માતાના શરીરની અંદર આ સૂર્યકેતુ નાડી મારફતે શોષાતા હોય છે. એમાંનું એક કિરણ છે ગોકિરણ. તો આ સૂર્યકેતુ નાડી અંદરથી શોષિત થતા સૂર્યનારાયણ ભગવાનના કિરણોના અંશો અને ગૌ માતાની આંતરિક રચાને અન્વયે એમાંથી જે સુવર્ણક્ષાર બને છે, આ સુવર્ણક્ષાર જે છે એ જે આપણી ગૌ માતાની 5 પેદાશો છે, દૂધ હોય, દહીં હોય, ઘી હોય, ગોબર હોય કે ગૌમૂત્ર હોય, આ 5 પેદાશોની અંદર આ સુવર્ણક્ષારના અંશો આવે છે. અને આ સુવર્ણક્ષારના અંશોને કારણે એના વિશેષ ગુણ રહેલા છે, જે આજનું વિજ્ઞાન પણ હજી આ બાબતમાં ઘણું બધું કરવાનું, સંશોધિત કરવાનું બાકી બતાવે છે. તો આ ગૌમાતાનું જે જ્ઞાન જે છે, એ જ્ઞાનમાં ખાસ કરીને આપણે જ્યારે જર્સી ગાય અથવા એચએફ ગાય જે આપણા આજુબાજુ વિસ્તારમાં જોવા મળે છે, તો હકીકતમાં આપણે જો સૌ ડિટેલ અભ્યાસ કરીએ તો એ ઓરિજિનલી ગાય છે જ નહીં. એક જે નેક્સ્ટ સ્લાઇડ લેશો જયેશભાઈ, કારણ કે એ જે છે એને આપણે શાસ્ત્રોમાં ગાય તરીકે વર્ણન થતું જ નથી.
કારણ કે જે વિશેષ ગુણો જે છે એ વિશેષ ગુણો એમાં કશું જોવા મળતા નથી. તો આ જે સૂર્યકેતુ નાડીની આપણે વાત કરીએ છીએ, તો આ સૂર્યકેતુ નાડી જે છે એ આપણને સુવર્ણક્ષાર જે મેં કીધું એ પ્રમાણે આપે છે. આ સુવર્ણક્ષાર જે છે એ સુવર્ણક્ષાર ગો પેદાશોની અંદર જે ગોરસ છે, જે બહુ અગત્યનું દ્રવ્ય છે, જે જીવની શક્તિ માટે બહુ જરૂરી છે, આ ગોરસમાં આ સુવર્ણક્ષારના અંશો આવે છે. અને ગાયની ઉત્પત્તિ જ આમ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ એવો છે કે બ્રહ્માંડજીએ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી તો પછી પ્રશ્ન આવ્યો કે ભાઈ આ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ તો થઈ છે, તો પછી આ જીવ સૃષ્ટિ જે છે એનું પોષણ કેવી રીતના કરવું? તો એની પોષણ કરવા માટે જ ગૌ માતાની ઉત્પત્તિ જે છે એ ભગવાન દ્વારા થઈ છે એવું આપણને ઘણા શાસ્ત્રોમાં જાણવા મળે છે. તો આ ગાયની ઉત્પત્તિ જેને માટે સૃષ્ટિના નિર્વાહ માટે પોષણ માટે થઈ છે, એને કારણે જે ગોરસ આપણા શરીરની હોય કે જે પશુ પક્ષીઓના શરીરમાં અંશો આવે છે, તો એને કારણે જે બધો આહાર બનવાનો છે એ આહાર બધો સાત્વિક આહાર થવાનો. એવી જ રીતના જે આપણા ગાય માતા ગોબર અને ગોમૂત્ર આપે છે, તો આ ગોબર અને ગોમૂત્ર છે એ બંને જે આપણી કૃષિ ને ઋષિ સંસ્કૃતિ જેને કહીએ છીએ, તો કૃષિનો મુખ્ય આધાર જ આ ગોબર અને ગોમૂત્ર છે. જો આપણે વ્યાપક પ્રમાણમાં ગોબર અને ગોમૂત્રનો ઉપયોગ કરીશું તો આ ગોબર અને ગોમૂત્ર થકી ઉત્તમ પ્રકારનું ખાતર પણ બને છે. અને જે કીટક નિયંત્રક જે છે એ કીટક નિયંત્રણ જે છે એ પણ આપણે ગોમૂત્રની અંદરથી આપણે બનાવીએ છીએ. આગલી સ્લાઇડ જ રાખજો. તો આ કીટક નિયંત્રણ જે છે અને ઉત્તમ ખાતર, આ બંને વસ્તુ જે છે એ ગોબર અને ગોમૂત્રમાંથી જ બને છે. એટલા માટે ખેતીનો પણ આધાર જે છે એ ગોબર અને ગોમૂત્ર જ રહેલો છે. એવી જ રીતના પહેલાના સમયમાં આપણે જે છે વિવિધ પ્રકારના યજ્ઞો થતા હતા, અને આ યજ્ઞની અંદર ગાય માતાનું ઘીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને યજ્ઞોની આહુતિ અપાતી હતી, જેને કારણે જે ખાસ પ્રકારના વાયુ છે, ઇથિલિન ઓક્સાઇડ છે, પ્રોપાઇડ ઓક્સાઇડ છે, આ પ્રકારના જે ખાસ પ્રકારના વાયુ છે જે વરસાદ લાવવા માટે બહુ જરૂરી છે, એ બધા પૂરતા પ્રમાણમાં વાતાવરણની અંદર આ યજ્ઞને કારણે વાયુ મળતા હતા, જેને કારણે સિઝનલ જરૂરિયાત મુજબનો વરસાદ આપણને મળતો હતો. અને જેને કારણે ખેતીમાં ક્યારે દુકાળ પડે કે વરસાદની ન પ્રાપ્ય થવાને કારણે દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ આવતી ન હતી. એટલા માટે આનો આધાર હતો. નેક્સ્ટ સ્લાઇડ જઈશભાઈ. હવે આપણે સાત્વિક આહારની વાત કરી, તો આ સાત્વિક આહાર જે છે, જો વ્યક્તિ સાત્વિક આહાર લેશે તો સ્વાભાવિક છે કે એનું મન છે, તન છે, એ સાત્વિક બનશે, શુદ્ધ બનશે. અને શુદ્ધ અને સાત્વિક મન વાળો વ્યક્તિ છે એ સારા સંકલ્પો કરી શકશે. અને જો વ્યક્તિ કોઈ સારા સંકલ્પ કરશે તો સ્વાભાવિક છે કે એનું જે પરિણામ છે એ સારું જ આવતું હોય છે. એવી જ રીતના સાત્વિક આહાર લેનાર વ્યક્તિ, સાત્વિક મન વાળો વ્યક્તિ હંમેશા નિર્મળ છે. એની અંદર સદભાવના, પ્રેમ, નૈતિકતા જેવા સદગુણો છે એનું પ્રમાણ હશે, સદગુણો જોવા મળશે. અને આ ઉપરાંત એની બુદ્ધિ છે એ સૂક્ષ્મ બનશે, અને આ સૂક્ષ્મ બુદ્ધિથી સિસ્ટમ ગોપાલન કરવાની પણ એમને શક્તિ મળશે. અને સાથે સાથે જે આપણા 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની પૂર્તિ કરવી છે તો એ પૂર્તિ પણ સાત્વિક આહારને કારણે, ગોપેદાશોનું નિત્ય સેવનને કારણે એની વ્યવહાર શુદ્ધિ થશે, મન શુદ્ધિ થશે, શરીર શુદ્ધિ થશે, જેથી કરીને પોતે ધર્મ આધારિત જીવન જીવતો થશે. અને ધર્મ આધારિત જ્યારે જીવન જીવશે તો જે આપણું અંતિમ લક્ષ્ય જે મોક્ષ છે એની પ્રાપ્તિ પણ ગૌ માતાની નિત્ય સેવનથી, ગૌ માતાની પેદાશોનું નિત્ય સેવનથી, ગૌ માતા સાથે નિત્ય રહેવાથી આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ શ્રેષ્ઠમ ગોપાલનની આપણે વાત કરી, તો શ્રેષ્ઠમ ગોપાલન જો થશે, બધા લોકો સારી રીતે ગોપાલન કરશે, એનો ખોરાક છે, એની માવજત છે, એની રહેણકણ છે, જો વૈજ્ઞાનિક ઢબે અને શાસ્ત્રોક્ત રીતે બંને વિજ્ઞાન અને ધર્મ બંનેનો સમન્વય ખાસ જરૂરી છે. જો એ બંનેનો સમન્વય સાથે જો એ ગોપાલન કરશે તો આપણે કહી શકીએ કે જે દેવતાઓ તો ગૌ માતામાં જ નિવાસ કરે છે, તો આ દેવતાઓની પ્રસન્નતા જે છે એ ગોપાલન દ્વારા થશે. અને જો
બધા દેવતાઓની પ્રસન્નતા હશે તો જે દરેક દેવતાઓને ભગવાને અલગ અલગ કાર્યની સોંપણી કરી છે તો સૃષ્ટિનું સારામાં સારું સંચાલન જે છે એ આ દેવતાઓની પ્રસન્નતાથી થઈ જશે. પછી કોઈ જે આપણે આપત્તિ આવે છે, કોઈ દુષ્કાળ પડે છે, બીજી કુદરતી મુશ્કેલીઓ આવે છે, તે મુશ્કેલીઓથી આપણે બચી શકીશું. અને ખાસ કરીને જે આપણે અનાજ છે, શાકભાજી છે, ફળ ફળાદી છે, વિવિધ ઔષધિ છે, એ સારી ગુણવત્તાવાળી આપણે પ્રાપ્ત કરીશું. અને જેને કારણે આપણને આદર્શ માનવ બનાવતું શિક્ષણ જે છે, જે આજના સમયની સાંપ્રત જરૂરિયાત છે, એ શિક્ષણ પણ એના મારફતે આપણને મળશે. કારણ કે એવા ગુરુઓ આપણને મળશે જેથી કરીને જે શિક્ષણ છે એ શિષ્યોને પ્રમાણનું આપશે, જેને કારણે સાત્વિકતા સભર એનો સંપૂર્ણ વિકાસ થશે. અને આ પ્રમાણે સંપૂર્ણ માનવ વિકાસનો જો કોઈ આધાર હોય તે ગૌ માતા છે, જે આપણે અત્યારે વિસરી રહ્યા છીએ. અને સાંપ્રત જે બધી મુશ્કેલીઓ છે એનો સામનો જે કરી રહ્યા છે એનું કારણ મને તો આ જ દેખાય છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે હિન્દુઓનો સૌથી જે પ્રાચીનતમ ગ્રંથ અર્થવેદ કહીએ છીએ, તો અર્થવેદમાં એક વાક્ય લખ્યું છે, ધેનું સદા નામ રહી નામ. એટલે કે ગાય માતા જે છે એ સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત્ર છે અને સૃષ્ટિનું પોષણનો મુખ્ય સ્ત્રોત્ર પણ ગૌ માતા છે, જે મેં અગાઉ તમને વાત કરી. હવે એટલા જ માટે આપણા જે પૂજનીય જે દેવો આપણી સંસ્કૃતિમાં ખાસ મળે છે, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ, એ બંને ભગવાને ગોપાલન કરેલું છે. ગો માતા સાથે ઘણા બધા ના પ્રસંગો જે છે એ આ બંને આપણા આદર્શ પાત્રો સાથે જોડાયેલા છે. અને તમે જોશો કે સતયુગ થી શરૂઆત કરી અને કલયુગના પ્રારંભના સમયગાળા તરફ લોકો આ બધા પંચગવ્યોનું વ્યાપક પ્રમાણમાં સેવન કરતા હતા, જેને કારણે મિનિમમ બીમારી, ભાગ્યે જ કોઈ વ્યક્તિ તમને બીમાર જોવા મળતું હતું. અને અંગ્રેજી મેકલો એક જયારે આ ભારત ભ્રમણ કર્યું ત્યારે પણ આ એક વાક્યને નોંધ્યું છે કે એમને ક્યારેક કોઈ ભારતનો એવો વ્યક્તિ જે સખત બીમારીથી ગ્રસ્ત હોય એવું આખા ભારત ભ્રમણ દરમિયાન ત્યારે એને જોવા મળેલું છે, કે અંગ્રેજોના સમયની વાત છે, અગાઉ તો હતું જ. તો આ પ્રમાણે આપણે ગૌ માતાનો ઉપયોગ જયારે કરીએ છીએ, ગૌ પેદાશોનું સેવન કરીએ છીએ, તો આપણને જોવા મળે છે. હવે આપણે મુખ્ય 3 સુરક્ષા કવચો છે, આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃતિમાં આ 3 સુરક્ષા કવચ છે. ક્યાં ક્યાં સુરક્ષા કવચ છે? એક તો આંગણામાં બાંધેલી ગૌ માતા, બીજું સુરક્ષા કવચ છે તુલસી માતા, અને ત્રીજું સુરક્ષા કવચ છે આપણું રસોડું. તો આ ત્રણેય સુરક્ષા કવચો આપણે જાણીએ છીએ કોઈ ને કોઈ રીતે અત્યારે દૂષિત થયા છે. મોટા ભાગે દેશી ગૌ માતા આપણે જાણીએ કે બહુ ઓછા લોકો અત્યારે રાખે છે. આ ઉપરાંત હવે તો ધીમે ધીમે તુલસી માતાનો કેરો પણ ઓછો જોવા મળે છે. અને રસોડાની પણ પરિસ્થિતિ તમને ખ્યાલ છે કે લોકો અત્યારે બહારનું અને ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે. બાકી ગૌ માતા, વિજ્ઞાન પણ આજે એવું કહે છે કે તમારા આંગણે જો ગૌ માતા બાંધી છે તો ગૌ માતાને કારણે આજુબાજુનું વાતાવરણ એટલું પવિત્ર થશે, આજુબાજુમાં એટલા બધા પ્રાણવાયુનો સંચાર થશે, અને જે ખાસ કરીને રોગ પેદા કરતા જીવાણુ અને વિષાણુઓ છે, જીવાણુ અને વિષાણુઓ જે છે એ ગૌ માતાના જે વાયુ એના શરીરમાંથી નીકળે છે, એના જે ગવ્ય નીકળે છે, એને કારણે એનાથી દૂર રહે છે અને એક્ટિવેટ થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે, જેને કારણે આપણે ગૌ માતા જે છે એ આપણા ઘરને રોગથી બચાવે છે. એવી જ રીતના તુલસી માતા શા માટે બહુ જરૂરી છે આંગણે? કારણ કે આપણે જાણીએ છીએ કે તુલસી જે છે, પીપર જે છે, વાંસ છે, આ ઔષધિઓ, આ પૌધાઓ જે છે, આ છોડો જે છે એ 24 કલાક ઓક્સિજન આપે છે, જેને કારણે સ્વાભાવિક છે જે વસ્તુ 24 કલાક ઓક્સિજન આપતી હોય તો આજુબાજુનું વાતાવરણ જે છે એ પ્રફુલ્લિત રહેવાનું. અને ત્રીજું જે છે એ રસોડું. તો રસોડામાં આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં બધી આ ઔષધિઓ જે છે, આ બધી વસ્તુઓ છે, પછી હળદર હોય, મેથી હોય, જીરું હોય, તજ હોય, લવિંગ હોય, ઇલાયચી હોય, મરચું હોય, તો આ બધી જ જાતની ઔષધિઓ છે. આ ઔષધિઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો અને સારી ગુણવત્તાવાળી ઔષધિઓ પહેલા પ્રાપ્ય હતી, જેને કારણે આ ઔષધિથી બનાવેલું અન્ન જે છે એ અન્ન જયારે વ્યક્તિ ખાતો હતો
જેને કારણે એ બીમાર થતો નહીં અને એનું મન પણ સાત્વિક રહેતું હતું. તો આ જે છે એ આપણા સુરક્ષક કવચો અત્યારે જે ડિસ્ટર્બ થયા છે, જેને કારણે આપણે આ બધી પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ. હવે વૈજ્ઞાનિક પ્રયોગોથી પણ સાબિત થયું છે કે ગાય જે છે અને એના ગવ્ય છે એ આ ધરતી પરનું અમૃત છે. અને આ જે પંચ મહાભૂતો જે છે, પછી આ પંચ મહાભૂતો જે છે એનું સંતુલન પણ આ જે ગૌ પેદાશો જે છે એ ગૌ પેદાશો મારફતે આપણા જે પંચ મહાભૂત છે એનું સંતુલન પણ એના થકી થાય છે. એટલા માટે ગોબર જે છે એ પૃથ્વી की શુદ્ધિ માટે જરૂરી છે, એવી રીતના ગૌમૂત્ર છે શુદ્ધ વાયુ તત્વો માટે જરૂરી છે, દૂધ છે એ શુદ્ધ જલ તત્વ છે. તો આ પ્રમાણે જે પંચ મહાભૂતો છે એ દરેક પંચ મહાભૂતો એ આપણા પંચગવ્યથી સંતુલિત થાય છે, બેલેન્સ થાય છે, જેને કારણે શરીર જે છે એ નિરામય અને નિરોગી રહે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ ખાસ તો આપણો વિષય છે કે ભાઈ આપણી જે ગૌ માતા છે એ અન્ય ગાય કરતા કેમ અલગ પડે છે. તો એની વિશે થોડાક મુદ્દાઓ જે છે એ આપણે વાતચીત કરીશું. તો આપણી દેશી ગૌ માતા છે જેનું સાયન્ટિફિક નેમ છે બોસ ઇન્ડિકસ. એવી રીતના વિદેશની જે ગાયો જે છે એને સાયન્ટિફિક નેમ છે બોસ ટોરસ. આ સાયન્ટિફિક નેમ ની વાત કરું, આ સાયન્ટિફિક નેમ જે માણસનું હોમો સેપિયન્સ સેપિયન્સ હોય છે, તો આ અમુક એના જેનેટિક બંધાણો હોય, એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર હોય, એ આધારે આ બધા સાયન્ટિફિક નેમ જે છે એ એક ઇન્ટરનેશનલ બોડી હોય, ઇન્ટરનેશનલ બોડી મારફતે આ બધા ગુણધર્મોને આધારે આ નામાભીકરણ થતું હોય છે. તો આ ગૌ માતા જે છે એની ઉત્પત્તિ જે મેં અગાઉ કીધું, એક તો ભગવાન દ્વારા ખુદ થયેલી છે. સમુદ્ર મંથન અંતે પ્રાપ્ત થયેલ આપણું રત્ન છે. જ્યારે અન્ય ગાય જે છે એ ગાય જે છે એ યુરોસ એક સુવર પ્રકારનું એક જંગલી બળદ અને સુવર પ્રકારનું જે જાનવર હોય છે એમાંથી થઈ એવું માનવામાં આવે છે, જેનું સાયન્ટિફિક નેમ છે બોસ પ્રિમિજિનિયસ. હવે આપણી ગૌ માતા જે છે એની અંદર આપણે બધા જાણીએ છીએ કે એની ડ્યુલેપ હોય છે, એટલે કે ધાબળી હોય છે અથવા ગળા નીચે ચામડી હોય છે. જ્યારે અન્ય ગાયો માતામાં આ ડ્યુલપ કે ધાબળી કે કૂદડી હોતી નથી. એવી રીતના આપણે આપણી ગૌ માતામાં હંપ એટલે કે ખૂંદ હોય છે, જ્યારે અન્ય ગાયોમાં આ ખૂંદ તમને જોવા મળતી નથી. આ ખૂંદ જે છે જેને હમ્પ કેટલ અને અન્ય કેટલને હમ્પલેસ કેટલ કહેવામાં આવે છે. એવી રીતના આપણી ગૌ માતા જે છે એની અંદર હોર્ન્સ એટલે કે શિંગડાઓ જોવા મળે છે, જ્યારે અન્ય ગાયોમાં શિંગડાઓ જોવા મળતા નથી. હવે ગુણવત્તાની વાત કરીએ તો આપણી ગૌ માતાનું દૂધ જે છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રમાણમાં થોડું ઓછું છે, જ્યારે અન્ય ગૌ માતા જે છે એની ગુણવત્તા ઘણી નબળી છે અને એનું ઉત્પાદન અત્યારના સમયમાં વધારે છે. બાકી અગાઉનો આપણે જયારે ઇતિહાસ જોઈએ તો આપણા દેશી ગૌ માતામાં પણ 25, 30, 35 લીટર દૈનિક ઉત્પાદનની ક્ષમતાઓ રહેલી હતી. અને આજની તારીખે પણ અમુક ગૌશાળાઓ એવી છે કે જેની અંદર આપણા દેશી ગૌ માતા ગીર હોય, કાંકરેજ હોય, આ ગૌ માતા 25 થી 30 લીટર દૈનિક દૂધ આપે છે. પરંતુ આ ઓરિજિનલ ગૌવંશનું જે સંવર્ધન થવું જોઈએ, સંવર્ધન એટલે શું કે ઓલાદના આખલા મારફતે એ વંશનો વેલો આગળ વધારો, એક સાદામાં સાદી સંવર્ધનની વ્યાખ્યા છે. તો આપણે આનું યોગ્ય સંવર્ધન વચ્ચેના ગાળામાં કર્યું, જેને કારણે એની ગુણવત્તા છે, એનું દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ ઘણી ઓછી થઈ ગઈ. અને જેને કારણે આપણે અત્યારે અમુક તો ગૌવંશનું આપણે 2 લીટર, 4 લીટર, 5 લીટર એવા દૂધે પહોંચી ગયા છે. બાકી હકીકતમાં એનું દૂધની ગુણવત્તા એની જે તે બ્રીડ પ્રમાણે સારું જ હતી. તો આ દૂધની વાત થઈ. એવી રીતના આ દૂધની અંદર ઘણા બધા ઔષધીય ગુણ જે છે એ દેશી ગૌમાતાના દૂધની અંદર આવે છે, જે આપણે આગળની સ્લાઇડોમાં હમણાં જોવાના છીએ. જ્યારે અન્ય દૂધની અંદર આ ઔષધીય ગુણો ભાગ્યે જ તમને જોવા મળે છે. એવી રીતના આ ગૌ માતાનું જે ગોબર જે છે, આ ગોબરની અંદર ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ અને સૂક્ષ્મ પોષક દ્રવ્યો આવેલા છે.
લગભગ 85 થી 90% જેટલા સૂક્ષ્મ જીવાણુઓ અને જરૂરિયાત મુજબના પોષક તત્વો આપણા દેશી ગાય માતાના ગોબરની અંદર આવેલા છે. તમે જાણો છો કે આપણે અમુક જગ્યાએ વાંચે 5,000 જેવા સૂક્ષ્મ ઘટકો જે છે એ ગોબરમાંથી મળ્યા છે. આપણે બંસી ગૌશાળામાં ઘણી વાર ભાઈ વાત કરે છે. જ્યારે અન્ય ગાયના જે ગોબર છે એનું પ્રમાણ 50 થી 60% આસપાસ હોય છે. કારણ કે આ જે સૂક્ષ્મ જીવાણુ છે એ ખેતી માટે બહુ જરૂરી છે. આપણે ખેતીની આપણા દેશની વાત કરીએ તો વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ ઓછામાં ઓછું 2% ઓર્ગેનિક કાર્બન અને 2% સૂક્ષ્મ પોષક જીવાણુ આપણા જમીનની અંદર હોવા જોઈએ. જે આજની તારીખે ભારત ભૂમિ જે છે એની અંદર સરેરાશ 0.2% સૂક્ષ્મ જીવાણુ અને 0.2% જેટલો કાર્બન કન્ટેન્ટ થઈ ગયો છે. તમે વિચાર કરો 10મા ભાગનો પણ કાર્બન કન્ટેન્ટ અને 10મા ભાગના પણ જરૂરી જે સૂક્ષ્મ જીવાણુ આપણા જમીનમાં હોવા જોઈએ એ રહ્યા નથી. જેને કારણે આપણે આપણી જમીન છે એ બિન ઉપજાઉ દિવસે ને દિવસે બનતી રહી છે. અને આ બિન ઉપજાઉ જમીનને ફરી આપણે બચાવી હશે તો ગૌ માતાના શરણે ગયા વગર છૂટકો જ નથી. એટલા માટે આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પણ હમણાં ભૂમિ સુપોષણ અભિયાન પણ આપણે ગઈ અખાત્રીજના આગલા સમયથી આપણે ચાલુ કર્યું છે. આ ઉપરાંત અન્ય તફાવતની અંદર જોઈએ તો આ ગાય છે દેશી ગાય છે એના દૂધનો રંગ આપને ખબર છે કે આ પીળો છે. તો પીળો શેને કારણે હોય છે કે એની અંદર કેરોટીન નામનું દ્રવ્ય જે સુવર્ણક્ષારમાંથી બનતું હોય છે એ ઝરે છે. જ્યારે અન્ય ગાયો જે છે એની અંદર વિદેશી ગાયોની અંદર આ પ્રકારનું સુવર્ણાક્ષારના અંશ મળતા નથી. હવે આ ઉપરાંત આ દૂધની અંદર omega-3 ફેટી એસિડ જે છે એ બહુ જરૂરી પદાર્થ ખાસ આપણા દેશી ગાયની અંદર જોવા મળે છે જે અન્ય ગાયોમાં જોવા મળતો નથી. જે ઘણા બધા રોગ જે છે એના રોગથી આપણને બચાવે છે. ખાસ કરીને જે કોલેસ્ટ્રોલનો પ્રશ્ન આપણને છે HDL ને LDL હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન ને લો ડેન્સિટી લાઇપોપ્રોટીન આપણે વાત કરીએ તો જરૂરી જે LDL જે છે આ omega-3 ફેટી એસિડ જે છે એ આપણા દૂધની અંદર આવેલું હોય છે. તો આ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં બહુ અગત્યનો રોલ એનો હોય છે. જ્યારે વિદેશી ગાયમાં આ પ્રકારનું તત્વ જે છે એ જોવા મળતું નથી. આ ઉપરાંત જે આપણા દેશી ગાય જે છે એ દેશી ગાયની અંદર ખાસ કરીને મગજનું ટોનિક જેને કહેવામાં આવે છે સેરેબ્રોસાઇટ્સ જે મેન્ટલ ટોનિક છે એક તત્વ જે છે એ આપણા દેશી ગાયના દૂધની અંદર જોવા મળે છે. આ ઉપરાંત સ્ટ્રોનિયમ નામનું જે તત્વ છે જે ખાસ કરીને આપણી બોડી ઇમ્યુનિટી માટે રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. એ બંને ઘટકો જે છે એ આપણને આ દેશી ગાયના દૂધની અંદર જોવા મળે છે. અને આપણે રેડિયેશન ઇફેક્ટ જે છે એનાથી પણ આ સ્ટ્રોનિયમ નામનું જે તત્વ છે એ બચાવે છે. જ્યારે અન્ય ગાયોની અંદર આ પ્રકારના ઘટકો જે છે એ જોવા મળતા નથી. નેક્સ્ટ. અને આપણે જાણીએ છીએ કે આ દેશી ગાયનું દૂધ જે છે એ બધા ઉંમરના લોકો આહારમાં લઈ શકે છે. જ્યારે વિદેશી ગાયનું દૂધ અમુક ઉંમરના લોકોને, બાળકો માટે, બીમાર વ્યક્તિ માટે ઘણીવાર અન્ય સાઈડ ઇફેક્ટ પણ કરતું જોવા મળે છે. તો આપણે A1 પ્રોટીન અને A2 પ્રોટીન ખાસ બહુ શબ્દ હમણાં પ્રચલિત થયો છે. તો આ A1 પ્રોટીન ને A2 પ્રોટીન શું કહેવા માંગે છે કે ભાઈ A2 પ્રોટીન જે છે એ ખાસ કરીને પ્રોટીનની અંદર એમિનો એસિડના નાના નાના ઘટકો આવેલા હોય છે. એની આખી ચેઇન આવેલી હોય છે. તો આ ચેઇન જે છે એની અંદર દેશી ગાયના અંદર આ પોલીપેપ્ટાઇડ જે ચેઇન બને છે એની અંદર BCM7 પ્રકારનો જે ખાસ નુકસાનકારક ઘટક છે બેટા કેઝોમોર્ફિન નામનું એ આપણા દેશી ગાયના બંધારણની અંદર બનતું નથી. જેને કારણે આપણો દેશી ગાયનું દૂધ જે છે એ A2 પ્રોટીન વાળું દૂધ ટૂંકમાં આપણે કહીએ તો કહેવામાં આવે છે. જ્યારે વિદેશી ગાયની અંદર આ BCM7 નામનું જે બહુ નુકસાનકારક ઘટક છે એ BCM7 નામનું ઘટક એની અંદર જોવા મળે છે. જેને કારણે ઘણા બધા રોગો જે છે એ થવાની સંભાવના રહેલી છે. આગલી સ્લાઇડ લેશું. આપણી દેશી ગાય જે છે એ જો એનો યોગ્ય રીતે માવજત કરવામાં આવે અને સારો ખોરાક આપવામાં આવે તો એની સંવર્ધન શક્તિ પ્રમાણમાં વધારે હોય છે. અને અંદાજિત એ લગભગ
10 થી 12 જેટલા આપણને વિયાણ આપતા હોય છે, અને એનાથી ઘણી અમુક ગાયો તો 15, 16, 17 વિયાણ આપે છે, અને એટલા આપણને બચ્ચાઓ આપે છે. જ્યારે વિદેશી ગાય જે છે એટલા બધા બચ્ચાઓ જે છે અથવા એટલું વિયાણ જે છે એમાં જોવા મળતું નથી. તો આ જે છે એ મુખ્ય આપણે આ એમિનો એસિડ ની વાત કરી. હવે એની સિવાય આગળના જે તફાવત છે, નેક્સ્ટ સ્લાઇડ લેશું. હવે આ દેશી ગાયના આંતરડું જે છે એની લંબાઈ અંદાજિત વિદેશી ગાય કરતા બમણી હોય છે, બરાબર છે. જે વિદેશી ગાયની લંબાઈ લગભગ 150 ફૂટની આસપાસ હોય તો આપણી 300 ફૂટની આસપાસ હોય છે. એ દરેક બ્રીડ પ્રમાણે વેરીઝ હોય છે, પણ ઇન શોર્ટ આપણે કહીએ કે આપણી ગાય જે છે એની આંતરડાની લંબાઈ જે છે એ વિદેશની ગાય કરતા અંદાજિત બમણી હોય છે. એવી રીતના આપણા દેશી ગાયની તમને ખ્યાલ છે કે એની ચામડી જે છે એ પાતળી હોય, ચળકાટ વાળી હોય છે. જ્યારે વિદેશની ગાયના તમે ચામડીમાં હાથ ફેરવજો તો તમને તરત ખ્યાલ આવશે, પ્રમાણમાં થોડી રફ અને જાડી જોવા મળશે. આપણી દેશી ગાય જે છે એના ચામડી ઉપર અંદાજિત 1600 જેટલા છિદ્રો 1 સ્ક્વેર સેન્ટીમીટર એરિયાની અંદર હોય છે. જ્યારે વિદેશની ગાયની અંદર અંદાજિત 600 જેટલા છિદ્રો 1 સ્ક્વેર સેન્ટીમીટર એરિયામાં હોય છે. એટલે જેમ છિદ્રો વધારે એમ શરીરમાંથી જે અમુક બિનજરૂરી ઘટકો પેદા થાય છે, એ પરસેવા રૂપે જેમ આપણે બહાર ફેંકીએ છીએ તો એ પ્રમાણે એનું સર્ક્યુલેશન થાય અને હવાની હેરફેર થાય, એટલે આવા નુકસાનકારક જે દ્રવ્યો પેદા થતા હોય એ સ્વાભાવિક છે ચામડીના છિદ્રો મારફતે બહાર નીકળતા હોય છે. અને તમે એ પણ જાણ્યું છે કે આપણી જે દેશી ગૌવંશ છે એની અંદર એના જે પેદાશો છે એમાં ઝેરી અંશ ભાગ્યે જ આવે છે. જો તમે સારું માવજત કરશો, ઓરિજિનલ બ્રીડ છે, તો બાય ચાન્સ પણ કઈક ટોક્સિક ઇફેક્ટ ખાવામાં અંદર ટોક્સિક આવી ગયું છે, ટોક્સિન કોઈ પણ, તો પણ ગૌ માતા છે એ ટોક્સિન જે છે એના પેદાશમાં નથી જવા દેતા, અને આ ટોક્સિન જે છે એ એનું માંસ છે એ માંસની અંદર સંગ્રહી રાખે છે અને જીવન પર્યંત સંગ્રહી રાખે છે. એ ટોક્સિનનો અંશ જે છે એ એના પેદાશો દૂધ હોય કે પછી ગોબર કે ગોમૂત્ર હોય એમાં એ ઝેરની અસર આવતી નથી. એ મોટો ફાયદો છે. જ્યારે વિદેશી ગાયોમાં આ પ્રકારના અંશો જે છે એના પેદાશોમાં જ્યારે આવે છે. તો આ મુખ્ય જે ફેરફાર મને ધ્યાનમાં આવ્યા એ દેશી ગાય અને વિદેશી ગાય વચ્ચે મેં તમને જણાવ્યા. હવે આપણી ભારતીય નસલ જે છે તો એને માટે એક સંસ્થા આવેલી છે, NBAGR, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક્સ એન્ડ રિસોર્સ. આ NBAGR ની સંસ્થા જે છે એ હરિયાણાની અંદર કરનાલ નામનું એક સેન્ટર આવેલું છે. આ કરનાલની અંદર આ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે. ત્યાં દરેક બ્રીડનું રજીસ્ટ્રેશન થતું હોય છે, અને રજીસ્ટ્રેશન થવા માટેના અમુક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ એની શરીર રચના કેવી છે, એની અંદર જેનેટિક વ્યવસ્થા કેવી છે, એના ગુણધર્મો કેવા છે. આવા બધા ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. આ ક્રાઇટેરિયાના આધારે જ બ્રીડનું રજીસ્ટ્રેશન થતું હોય છે. તો છેલ્લા આંકડા મુજબ ભારત રાજ્યની અંદર અત્યારે આવી NBAGR ની અંદર રજીસ્ટર્ડ થયેલી 51 ઓલાદો છે. અગાઉના સંશોધન લેખોમાં આપણે મેં જાણ્યું કે લગભગ 600 કરતા પણ વધારે આવી બધી ઓલાદો આવેલી હતી, પરંતુ એનું બરાબર રેકોર્ડિંગ ન થવાને કારણે ઘણી બધી ઓલાદો જે છે એ નાબૂદ થઈ ગઈ અથવા એન્ડેન્જરમાં જે ગ્રુપ છે કે જે નાબૂદ થવાને આરે આવેલી છે. તો આવી ભારતમાં અત્યારે એવું માનવામાં આવે છે લગભગ હજી પણ 70 કરતા વધારે આવી અલગ અલગ જાતની ઓલાદો, દેશી ઓલાદો આવેલી છે. તો આ 70 થી વધારે ઓલાદો પૈકી આપણે 51 જેટલી ઓલાદો જે છે એના છેલ્લા આંકડા મુજબ આપણે રજીસ્ટ્રેશન કરેલું છે. તો હવે ટૂંકમાં હું ફટાફટ આ ઓલાદોનું નામ બોલું છું, ડિટેલ હવે સમયના અભાવે આપણે બોલીશું નહીં. તો આવી 51 અલગ અલગ રાજ્યની ઓલાદો જે છે એ 51 ઓલાદો એ ડિસ્પ્લે બતાવી છે. તો આ 51 ઓલાદોની અંદર પહેલી ધારો કે અમૃત મહાલ છે, ત્યારબાદ બચોર છે, બદ્રી છે, બંગુર છે, બેલાહી છે, બિંજરપુરી છે, ડુંગરી છે, ડાંગી, દેવની, ગંગાતેરી, ગાવલોવા, ધુમસારી, ગીર, હલીકર, હરિયાણી, ત્યારબાદ કાંગાયામ છે, કાંકરેજ છે, કેનકડ છે, ખારિયર છે, ખેરિંગ છે, ખિલાર છે, કોંકણ કપિલા છે, કોશાલી છે, કૃષ્ણાવેલી છે, લદાખી છે, માલવી છે, મેવાતી છે, લખીમી છે, મલનાડ ઊંઝા છે, એ રીતે રાજસ્થાની નાગોરી છે,
નારી કેટલ છે, નિમારી છે, આંધ્રની ઓંગોલ છે, ઓડાથુરમ છે, પોનીવલ છે, પેંગુર છે, પૂર્ણિયા છે, રાઠી છે, રેડ ક્યારી છે, રેડ સિંધી છે, શાહીવાલ પંજાબની છે, શ્વેત કપિલા છે ગોવાની અંદરની, ત્યારબાદ બીજી જોઈએ તો થારપારકર રાજસ્થાનની છે, પછી સુથી નામની એક વેલાયત છે એ નાગાલેન્ડની અંદર જોવા મળે છે, છાપરી છે, વેચુર અને કસરગોદ જે છે આ 51 રજિસ્ટર્ડ ઓલાદો અલગ અલગ રાજ્યની છે. પરંતુ આ 51 પૈકી આપણા ગુજરાત રાજ્યની અંદર મેં આ ફોટામાં બતાવ્યા છે 5 છે એ આપણી ઓલાદો છે, જેમાં પહેલી જે બતાવી છે વચ્ચેની જે છે એ નારી કેટલ છે. આ નારી કેટલ જે છે એ ખાસ કરીને અરવલ્લી, મોડાસા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ નારી કેટલ જોવા મળે છે. એવી રીતના જમણી બાજુની જે કાળા ડાઘા બતાવેલી છે એ ડાંગી કેટલ છે. આ ડાંગી કેટલ જે છે એ આપણો જે દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો છે અને મહારાષ્ટ્રની બોર્ડરના જે વિસ્તારો છે એની અંદર આ ગાય જોવા મળે છે. જેને ડાબી બાજુ એક નાની ગાય બતાવી છે ડગરી કેટલ. તો આ ડગરી કેટલ જે છે એ ખાસ કરીને આપણો જે વનબંધુઓ માટેનો પટ્ટો છે, પંચમહાલ છે, દાહોદ છે, ઉમરપાડા છે, એ આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે, વનબંધુ પટ્ટો છે, એની અંદર આ ડગરી કેટલ છે. આ ઉપરાંત એની નીચે જે બતાવી છે જે વઢિયારી કેટલ અથવા કાંકરેજ કેટલ છે, અને જમણી બાજુ જે લાલ કલરની જે છે એ ગીર ગાય છે. તો આ 5 જે છે એ આપણી રજિસ્ટર્ડ ગુજરાત રાજ્યની ઓલાદો છે. હવે આ ઓલાદોમાં આપણે ઘણી વાર એવું વાંચીએ કે ફલાણે ગીર ઓલાદ જ બહુ સારી છે, કાંકરેજ ઓલાદ જ સારી છે, પણ એવું નથી. પ્રકૃતિની રચનાને આધારે જે તે વાતાવરણ વિસ્તારને આધારે જે કુદરતી ડેવલપ થયેલી છે એ દરેક ઓલાદ જે તે વિસ્તાર માટે ઉત્તમ છે. અત્યારે લોકોનો ક્રેઝ અમુક ગાયો માટે છે કે ભાઈ અમારે ગીર ગાય જોઈ છે, પણ ગીર ગાય પછી તમે દક્ષિણમાં ઘણી વાર લઈ જાય છે લોકો, દક્ષિણ ભારતમાં લઈ જાય એટલે 1-2 વખત પછી ઘણા બધા પ્રશ્નો આવે છે. એટલે જે તે વિસ્તારમાં જે તે બ્રીડ રેકગ્નાઇઝ થયેલી છે એ બ્રીડનું સંવર્ધન કરવું ખાસ જરૂરી છે, જેમાં આપણે અત્યારે માર ખાઈ રહ્યા છીએ. અને આપણો ઓરિજિનલ જે સંવર્ધન અને અપગ્રેડિંગ થવું જોઈએ અપગ્રેડિંગ થતું નથી. બાકી ક્રોસ બ્રીડિંગ થઈ ગયું છે. અત્યારે ગીર જે છે એ બીજી ઓલાદ સાથે મિશ્રણ કરવામાં આવે છે, કાંકરેજ છે, કારણ કે અત્યારે તો નોન ડિસ્ક્રિટ બ્રીડ બહુ બધી થઈ ગઈ છે. જે 1966 થી 1970 ના ગાળામાં જે આપણે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ માટે જે પ્રયત્નો થયા, સ્વાભાવિક છે કે એનાથી દેશનું ઉત્પાદન, ખેત ઉત્પાદન પણ વધ્યું છે, દૂધ પણ ઉત્પાદન વધ્યું છે. પરંતુ જેનો હેફેઝાર્ડ ઉપયોગ થયો, આ અનાજ ઉત્પાદન વધારવા માટે જે કેમિકલ રસાયણોનો હેફેઝાર્ડ અવ્યવહારિક જે ઉપયોગ થયો અને એને કારણે જે રેસિડ્યુ ઇફેક્ટ છે એ જમીનની અંદર જે જોવા મળે છે, જેને કારણે આપણે જાણીએ કે અત્યારે કેટલી બધું રાસાયણિક ખાતર નાખવા છતાં આ જમીનની પેદાશોમાં ઉત્પાદન મળતું નથી. એવી જ રીતના શ્વેત ક્રાંતિના નામે વિદેશી ગાયો અઢળક પ્રમાણમાં અહીંયા લાવવામાં આવી, એનું ક્રોસ બ્રીડિંગ કરવામાં આવ્યું. ઓરિજિનલ વિદેશી ગાય તો આપણા વાતાવરણમાં શક્ય જ નથી, કારણ કે આ બધા ઠંડા પ્રદેશની જર્સી ને એચએફ ગાયો છે. એ ઠંડા પ્રદેશ તો એસીમાં રહેવા વાળી કહેવાય, 4 ડિગ્રી 8 ડિગ્રી સુધી તાપમાનમાં રહેવા વાળી ગાયો છે. સ્વાભાવિક છે કે ગાયો આપણા વાતાવરણમાં સેટ જ ન થાય, પરંતુ આપણે એની સાથે ક્રોસ બ્રીડિંગ કર્યું અને ક્રોસ બ્રીડિંગ કરી અને અહીંયા ઉછેર કર્યો, પછી એનું સંવર્ધન કરતા ગયા, જેને કારણે આપણે જે ઓરિજિનલ બ્રીડના ગુણ હતા એ બ્રીડના ગુણ ધીમે ધીમે આપણે ગુમાવી દીધા. હકીકતમાં આપણી બ્રીડમાં ઉત્પાદન ક્ષમતા મેં અગાઉ કીધું પ્રમાણે સારી હતી, અને આ ઉપરાંત અગત્યનો ગુણધર્મ જે છે કે એનો રેઝિસ્ટન્ટ પાવર છે, રોગ પ્રતિકારક શક્તિ ઉત્તમ હતી. આ રોગ પ્રતિકારક શક્તિ જે છે એ આપણે આ ક્રોસ બ્રીડિંગને કારણે ગુમાવી દીધી. એટલે આ હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ કરવા માટે જે આપણે પ્રયત્નો થયા, તો એનું સિસ્ટમેટિક અને આયોજન રીતે એના પ્રયત્નો થયા તો કદાચ અત્યારે આ નુકસાન જે આપણે ભોગવી રહ્યા છીએ એ નુકસાન આપણને થાત નહીં. પરંતુ હવે આ પરિસ્થિતિને કારણે આપણી જમીનને પણ અઢળક નુકસાન થયું છે, આપણી જે ઓરિજિનલ ઓલાદો જે છે એ ઓરિજિનલ ઓલાદોને પણ અઢળક નુકસાન થયું છે. અને આ અઢળક નુકસાનને ફરી પાછું આપણે ધીમે ધીમે વાળવું હશે તો અપગ્રેડિંગ જે છે એ ઉત્તમ રસ્તો છે. અપગ્રેડિંગ એટલે શું કે જે તે નસલ મારફતે જ એનું સંવર્ધન કરવાનું. ગીર ગાય જે છે એ ગીર ગાય ધારો કે આપણી પાસે અત્યારે જે છે એનું દૈનિક ઉત્પાદન 8 લીટર છે. હવે આ ગીર ગાયનું દૈનિક ઉત્પાદન 8 લીટર હોય તો એને જ્યારે આપણે સંવર્ધન માટે લઈ જઈએ તો સામેની સાઈડ જે
છાંડ આપણે વૃષભ વાપરીએ છીએ, આ વૃષભની અંદર જો એના દૂધ ઉત્પાદનના ગુણ આપણે 12 લીટર જનનિક ગુણ 12 લીટરના હશે, તો સાદો જનીન શાસ્ત્રનો નિયમ છે કે અડધા ગુણ માતાના આવે, અડધા ગુણ પિતાના આવે. તો ધારો કે આપણી પાસે 8 લીટર દૂધ વાળી ગાય છે, તો 8 ના અડધા કેટલા થાય? 4 થાય. હવે આપણે જયારે સામે વૃષભ ઉપયોગ જે કરીએ છીએ સંવર્ધન માટે, એની અંદર 12 લીટરની ક્ષમતા છે. તો જયારે સંવર્ધન કરીએ તો 12 ના અડધા ગુણ એના વાછડામાં આવે, તો 12 ના અડધા કેટલા થયા? 6 થયા. આ બાજુ 8 હતા, એના અડધા કેટલા થયા? 4 થયા. તો 4 + 6 કેટલું થયું? 10 થયું. તો આપણી ઓરિજિનલ ગાયમાં દૂધ ઉત્પાદનની ક્ષમતા 8 લીટરની હતી. હવે એની જે વાછડી આવશે એની અંદર દૂધ ઉત્પાદનની ક્ષમતા 10 લીટરની થઈ. તો આપણે 2 લીટરનો વધારો કર્યો. ક્યારે આપણે વધારો કરી શક્યા? આપણે 12 લીટરની ક્ષમતા વાળા વૃષભથી એનું સંવર્ધન કરાયું. પણ જો આ વૃષભનો કોઈ આપણે રેકોર્ડ ન હોય, એની કઈ આપણી પાસે માહિતી ન હોય, તો 12 લીટરની જગ્યાએ તમે જો ધારો કે 4 લીટરની ક્ષમતા વાળો વૃષભ તમે વાપર્યો, તો 4 લીટરમાંથી અડધા જ ગુણ એના વાછડીમાં આવવાના, એના ધારો પેદા થતી વાછડીમાં આવવા, તો 4 ના અડધા કેટલા થયા? 2 થયા. અને અહીંથી 4 તો આવતા જ હતા, તો 4 + 2 કેટલા થયા? 6 લીટરની ક્ષમતા વાળી વાછડી પેદા થઈ. તો દૂધ ઉત્પાદન ઘટાડવા કે વધારવા માટે જવાબદાર કોણ બન્યું? વૃષભ બન્યો. કારણ કે એના જૈનેનિક ગુણો જે છે ઉત્પાદનના આપણે કોઈ જાણતા નથી, જેને કારણે ઉત્પાદન પેઢી દર આપણે જે વધવું જોઈએ એને બદલે ઘટી રહ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે ગૌ સંવર્ધનની અંદર જે જૂની પદ્ધતિ, આપણે 40-50 વર્ષની પદ્ધતિ જોઈએ તો આપણે ભલે જાણતા નહોતા પણ વૈજ્ઞાનિક રીતે થઈ જતી હતી. આપણે 3 વર્ષે એનો પટ્ટો બદલાવતા, નંદી ઘર રાખતા હતા, સારી ઓલાદના આખલાઓનું આપણે દાન કરતા હતા, સારી ઓલાદના વૃષભનું દાન કરતા હતા. એ પણ એક મહાદાન છે. તો આ પ્રમાણે સંવર્ધન થતું હતું, જેને કારણે આપણે જે દૂધ ઉત્પાદનની ક્ષમતા આપણા દેશની હતી ઉત્તમ હતી. મેં જે અગાઉ શરૂઆતમાં કીધું કે 25-30 લીટર દૂધ ઉત્પાદનની ક્ષમતા આપણી ગાયોમાં હતી. હવે આ ગાયોનું ઉત્પાદન ક્ષમતા અત્યારે આપણે 4 લીટર, 5 લીટર, 6 લીટરે લાવી દીધી છે. અને અમુક ગાય માતાઓ જે છે એની ઉત્પાદન ક્ષમતા ઓછી છે. ધારો કે મેં હમણાં કીધું કે ડગરી કેટલ જે આ પંચમહાલ ગોધરાની અંદર છે, તો સ્વાભાવિક છે એની ઉત્પાદન ક્ષમતા 2 લીટર 3 લીટરની આસપાસ છે. પરંતુ આ ડગરી કેટલના દૂધના અંદર ખાસ વિશેષ ગુણો આવે છે. એ વિશેષ ગુણો શા માટે આવે છે? કારણ કે આ પહાડી પ્રદેશ વિસ્તાર છે, દાહોદ ને એ વિસ્તાર પહાડી છે. તો પહાડી વિસ્તારની અંદર જયારે લોકો કામ કરે ત્યારે એને ઊંચાઈ ઉપર વારાઘડીએ ચડવાનું હોય, તો એને કારણે એના દૂધની અંદર ખાસ પ્રકારના ઔષધિ ગુણો જે આપણને શ્વાસોશ્વાસમાં મદદ કરે અને શ્વાસ ન ચડે એવા ગુણો એ પ્રકારના દૂધની અંદર આવતા હોય છે. એટલા માટે અગાઉ મેં કીધું એમ કે આપણે ખોટો મોહ કોઈ એક બ્રીડ ઉપર રાખી અને જે તે વિસ્તારમાં આપણે ફેરવીએ છીએ, એ મોહ રાખવાની જરૂર નથી, પરંતુ એનું અપગ્રેડિંગ કરવાનું છે. અપગ્રેડિંગ એટલે કે એ જ ઓલાદના વૃષભ મારફત એનું સંવર્ધન કરવા પ્રયત્ન કરીએ, જેથી કરીને જે મહત્તમ ક્ષમતા છે એ મહત્તમ ક્ષમતા પ્રમાણે એનું દૂધ ઉત્પાદન આવી શકે. એટલા માટે આ વૈજ્ઞાનિક સંવર્ધનનું મેં તમને ઉદાહરણ આપી વાત કરી. હવે અન્ય જે આપણો ટોપિક છે દેશી ગાયના ઉત્પાદનો. હવે આપણે પંચગવ્ય ઉત્પાદનો વિશે તો 2 દિવસ પહેલા પિયુષભાઈએ પ્રેક્ટિકલી સારું એવું માર્ગદર્શન આપ્યું છે. તેમ છતાં એને પાછળ સાયન્ટિફિક એવિડન્સ શું છે એની વિશે થોડીક આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે મુખ્ય 5 પેદાશો જેને કહીએ છીએ, દહીં, દૂધ, ઘી, ગોબર અને ગૌમૂત્ર, જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. તો આ પંચગવ્ય છે એનું ધાર્મિક મહત્વ પણ એટલું છે, એનું ઔષધિ મહત્વ પણ એટલું છે, અને ખેતી માટે પણ એનું મહત્વ એટલું જ છે. આપણે બધા જ ઉપયોગ પંચગવ્યનો ધાર્મિક કાર્યમાં કરીએ છીએ. કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો આપણે ગોબરનું લેપન કરીએ છીએ, એનો છંટકાવ કરીએ છીએ, ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ. હવે જે માતાનું ગોબર અને ગૌમૂત્ર એટલું પવિત્ર જો આપણે માનતા હોય તો એ માં કેટલી પવિત્ર છે ક્યારે આપણે વિચાર કર્યો છે? એટલા જ માટે પંચગવ્ય જે છે એ કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હશે તો પંચગવ્ય વગર ધર્મ કાર્ય અધૂરું જ રહી જાય છે. તો આ એનું ખાસ ધાર્મિક મહત્વ છે. કારણ કે એ સૂક્ષ્મ વિજ્ઞાન જે છે એ આજનો માણસ આપણે સમજતા નથી. બાકી એ જે ખાસ કરીને આજુબાજુના વાતાવરણની નકારાત્મક ઉર્જા જે છે, નેગેટિવ એનર્જી જે છે, એ નેગેટિવ એનર્જી દૂર કરે છે. અને અત્યારે ઘણા બધા સંશોધનો આ પ્રમાણે બહાર આવે છે. અમેરિકામાં તો અમુક લોકો ગૌ માતા પાસે રહેવા માટે જાય છે, એની ઉપર હાથ ફેરવે છે. દેશી ગૌવંશમાં હાથ ફેરવા માટેના અમુક ચાર્જીસ લાગે છે. તમે ઘણીવાર યુટ્યુબ ને વિડીયોમાં બધે જોતા હશો. તો આ આપણા દેશી ગૌ માતાનું ન્યુઝીલેન્ડમાં છે, ઓસ્ટ્રેલિયા છે, એ લોકો હવે એટલું દૂધ માટે ગાંડા થયા છે કે ભાઈ અમારે કોઈ પણ રીતે દેશી હમ્પ કેટલનું દૂધ જોઈએ છીએ. એ લોકો જે કેવી ભાવ આપવા તૈયાર છે.
જ્યારે આપણે આપણી ગાયના મહત્વ અને એના ગુણધર્મો ધીમે ધીમે દૂર થતા રહ્યા છે. તો એનું ધાર્મિક મહત્વ છે, એવી રીતના એનું ઔષધિ મહત્વ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એને નેક્સ્ટ સ્લાઇડ લેશું. ભાઈ પંચગવ્ય જે બધી પેદાશો છે એનો ઘણી રીતના ઉપયોગ કરવામાં આવે છે. એના અંદરથી આપણે ઘણી બધી દવાઓ બનાવીએ છીએ, ઘણા બધા રોગો માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા શરીરના 5 તત્વો છે, બરાબર? આકાશ, જલ, અગ્નિ, પૃથ્વી અને વાયુ. આ પાંચે ઘટકો જે છે પંચમહાભૂત, એની ઇમ્બેલેન્સ જ્યારે થાય ત્યારે અસંતુલન થવાને કારણે પ્રશ્નો ઉભા થતા હોય. તો આ આકાશ તત્વ મેં કીધું કે છાસ સામે આકાશ તત્વ કામ કરે છે. આકાશ તત્વ કા સંબંધ શ્વાસ કે સાથ है. એવી રીતના જલ તત્વ જે છે એનો સંબંધ દૂધ સાથે છે. અગ્નિ તત્વ છે એનો સંબંધ ઘી સાથે છે. એ રીતના વાયુ તત્વ જે છે એનો સંબંધ સીધો સંબંધ ગૌમૂત્ર સાથે આયુર્વેદમાં બતાવેલો છે. એવી રીતના પૃથ્વી તત્વ છે એનો સંબંધ ગોબર સાથે છે. તો આ પંચ મહાભૂતોનો ડાયરેક્ટ સંબંધ આ પંચ ગવ્ય જે છે એ પંચગવ્ય સાથે રહેલો છે. આગલી સ્લાઇડ. કૃષિ માટેની ખાસ આપણે વાત કરીએ તો જેમ કીધું કે આપણી જમીનની ફળદ્રુપતા જો ફરી પાછી વધારવી હશે અને એની ઉત્પાદન ક્ષમતા અને ખાસ કરીને એની ગુણવત્તા જો ગુણવત્તા વધારી હશે તો પંચગવ્ય પેદાશોનો અત્યારે આપણે વ્યાપક પ્રમાણમાં પ્રચાર થઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે આ પંચગવ્ય પેદાશો ધીમે ધીમે ખેતીના ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહ્યા છે. તો આ પંચગવ્યના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે, એની જે પાક છે, શાકભાજી છે, અનાજ છે, ફળ ફૂલ છે, એની ગુણવત્તામાં ઘણો બધો ફરક તમને જોવા મળે છે. એટલા માટે પંચગવ્ય જે છે એ કૃષિ માટે ખાસ અગત્યનું છે. આગળ જોઈશું, આગલી સ્લાઇડ લેશું જયેશભાઈ. તો આ ગાયનું છાણ એટલે કે ગોબર, જેને આપણે ગોમય પણ કહીએ છીએ, ગોમય વસ્તી લક્ષ્મી. હવે છાણ 5 પેદાશોમાં છાણનું સૌથી વધારે મહત્વ છે. કાચું સોનું પણ જેને આપણે કહીએ તો જરા પણ ખોટું નથી. આ ગોબર શબ્દ જે છે એ ગો એટલે ગૌ માતા અને બર એટલે શ્રેષ્ઠ, કે ગૌ માતા આપેલું કોઈ પણ શ્રેષ્ઠ ગવ્ય હોય તો એ ગોબર છે. અને આ ગોબરનો વ્યાપક ઉપયોગ જે છે એ આપણે ખેતીમાં કરવો જોઈએ. અને ગોબરના ઉપયોગથી પણ બીજા બધા પણ ઘણા બધા અગાઉ મેં કીધા એમ કે જંતુ આવતા નથી, સરીસૃપ ઘરની અંદર પ્રવેશતા નથી. ગોબર જે છે એક જાતનું એન્ટિસેપ્ટિક છે, ત્વચાનું ટોનિક છે, ટૂથ પોલિશર છે, બરાબર છે. એ ગોબર જે છે એ ઉર્જાનો એક મોટામાં મોટો સ્ત્રોત છે. તો આ બધા ગોબરના ગુણો છે. તો એના થોડાક સાયન્ટિફિક બેઝ જોઈએ તો નેક્સ્ટ સ્લાઇડ લેશું. હવે આ જે છે એ એક વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિકે આ કાવડંગ જે છે એના ઘટકોનું સર્વેક્ષણ કર્યું. હવે આ ઘટકોમાં પણ કેમિકલ એનાલિસિસ કરીએ એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખીએ. કોઈ પણ એક કેમિકલ એનાલિસિસ સચોટ છે સંપૂર્ણ એવું નહીં કહી શકીએ, કારણ કે દરેક બ્રીડ પ્રમાણે, એના વિસ્તાર પ્રમાણે, એને લીધેલા ખોરાક પ્રમાણે આ ઘટકોમાં ફેરફાર થતો હોય છે. પણ ઇન જનરલ જોઈએ તો કાવડંગ જે છે એટલે કે ગોબર જે છે એની અંદર અંદાજિત 82% જેટલું પાણી જોવા મળે છે અને 15% જેટલું ઓર્ગેનિક મેટર છે, 3.5 થી 4% જેટલું એનો ખનિજ ક્ષાર જોવા મળે છે, નાઇટ્રોજન છે 6.3% જેવો મળે છે, બાકી ફોસ્ફરસ છે, પોટાશ છે, કેલ્શિયમ છે, એ બધા 0.18 થી 0.36% રેન્જમાં આવે છે. આ ઇન જનરલ આઈડિયા છે, બાકી એક્ઝેક્ટ આ જ છે એવું નહીં છે. જ્યારે આ સાયન્ટિસ્ટે જે તે વિસ્તારમાં સ્ટડી કર્યો ત્યારે એને આ પ્રકારનું રાસાયણિક ફોર્મ્યુલા જે છે ગોબરની અંદર એને જોવા મળે. હવે આ બધા નેક્સ્ટ લઈએ તો થેરાપેટિક યુઝ ઓફ ધી કાવડંગ એટલે કે આ ઘણા બધા રોગોની અંદર, ધારો કે આ ધામા નામનો એક સાયન્ટિસ્ટ છે એને સ્ટડી કરી તો ઘણા બધા ડિસીઝ જે છે આ ડિસીઝના નામ બતાવ્યા છે. એ ડિસીઝના પ્રોટેક્શન માટે આ ગોબરનો એને ઉપયોગ કરેલો છે અને એ સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. હવે આ ગોબર જે છે એ એન્ટી રેડિયેશન ઇફેક્ટ, આપણે એટલા માટે એન્ટી રેડિયેશન ચીપ રાખીએ છીએ કે એન્ટી રેડિયેશન છે એ આપણે જે વિસર્ગ કિરણો આપણા શરીર માટે બહુ નુકસાન કરતા હોય છે એ નિષેધ કરવાથી ગોબર બચાવે છે. એટલા જ માટે ઘણા બધા લોકો અત્યારે તમને લાગે તો રેડિયેશનની ઇફેક્ટથી બચવા, જ્યાં વારંવાર બોમ્બ વિસ્ફોટ થતા હોય તો એ લોકો ખાસ પ્રકારની એવી કુટિયા ટાઈપનું બનાવે છે. એની અંદર ગોબરના આગળ અંદરની સાઈડ ને બહારની સાઈડ લેપન કરે છે. જે લોકો
ખાસ એને લાગે કે આ વિસ્તારમાં આપણે બોમ્બ વિસ્ફોટ થવાની શક્યતા છે, તો એવા લોકો ઘણા બધા એવા ભયડા બનાવતા હોય છે અને ગોબરનું લેપન છે. એવું કહેવામાં આવે કે સદામ હુસેન જેને અમેરિકાએ માર્યો, એ સદામ હુસેન પણ એક ગોબરનું લેપન કરી અને એક કુટિયામાં રહેતો હતો. એને ખબર હતી કે ગમે ત્યારે આવી રીતના બોમ્બ વિસ્ફોટમાં, પણ જયારે એ બારો આવ્યો ને ત્યારે પછી એનું આવી રીતના ધરપકડ થઈ અને મૃત્યુ કરવામાં આવ્યું હતું. તો આ ગોબરના ઘણા બધા ગુણધર્મો છે. નેક્સ્ટ લઈએ. ગૌમૂત્ર. તો ગૌમૂત્ર જે છે એ એક આયુર્વેદમાં તેને સંજીવની કહે છે કે ભાઈ ગૌમૂત્ર જે છે ઘણા બધા રોગો માટે આપણે અત્યારે હવે લોકો ખાસ કરીને કોરોના કાળમાં ગૌમૂત્રનો વ્યાપક ઉપયોગ કરતા થઈ ગયા છે અને એ ઘણા બધા રોગોમાં ઉપયોગ છે. લોહીના બધા વિકારો દૂર કરવા માટે એ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બોડી ઇમ્યુનિટી પાવર જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે એ પણ આપણે વધારી આપે છે અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. તો આ ગોબર ઉપર આપણી જે દેવલાપરા ગો અનુસંધાન કેન્દ્ર આપણી એક સંસ્થા આવેલી છે, ત્યાં 2002 ની અંદર આ ગૌમૂત્ર પર 3 પેટન્ટ લીધેલી હતી. આ ગૌમૂત્ર ઉપર જ કે ભાઈ આ ગૌમૂત્ર જે છે એ ખાસ કરીને જે એન્ટી કેન્સરસ ડ્રગ છે અને એન્ટીબાયોટિક ડ્રગ છે, આ ડ્રગોની જે ગુણવત્તા છે એ એનહાન્સ કરે છે. એની એટલા માટે એની સાથે મિશ્રણમાં ઉપયોગ કરવાથી એની કોપી વધે છે. એ રીતના એની જે સેલ મેમ્બ્રેન સાથે પસાર થાય છે તો એમાં ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાઓ છે. એ બેક્ટેરિયા જે છે એના નિયંત્રણ માટે પણ આ ગૌમૂત્ર છે એ ફાયદાકારક છે. તો આ એની પેટન્ટ આપણે 2002 ની અંદર લીધી. તો આવી અત્યારે છેલ્લા જાણ મુજબ લગભગ 34 જેટલી અલગ અલગ પંચગવ્ય પેદાશોની પેટન્ટિંગ પણ થઈ ગયેલું છે. હવે આ બધા રોગના નામ આપ્યા છે, તો આ લગભગ ઘણા બધા 50 થી 60 ના રોગ માટે આ વૈજ્ઞાનિક ઉપયોગ છે. આ બધા ઘણા બધાના રેફરન્સો છે, પણ આ મને રેફરન્સ મળ્યો છે લગભગ આ અલગ અલગ જે ડિસીઝ છે, આ ડિસીઝ ની અંદર આ ગૌમૂત્ર છે એનો આ વૈજ્ઞાનિકે ઉપયોગ કર્યો છે અને એનો સર્વે કરી, એનો સ્ટડી કરી અને પછી એનું સાયન્ટિફિક જર્નલની અંદર રેકોર્ડિંગ કરી અને પબ્લિશ કરેલું છે. તો આ બધા રોગના નામ છે. દરેક રોગના નામ સમયના અભાવે આપણે બહુ લેતા નથી, કારણ સમય પણ ઘણો થવા આવ્યો છે. આ ઉપરાંત ગાયનું દૂધ છે, જેને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ, પૃથ્વી પરનું જેને આપણે અમૃત કહીએ છીએ, જે સ્વાદમાં મીઠું, ઠંડુ અને વાયુ શામક છે અને એના ઘણા બધા ગુણધર્મો રહેલા છે. તો આના થોડાક સાયન્ટિફિક રેફરન્સ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ લેશું. બરાબર છે. તો મેં અગાઉ કીધું એમ પ્રમાણે કે જે A2 મિલ્ક જે છે એ આપણા દેશી ગાયના દૂધની અંદર હોય છે, જેને કારણે એવા રેફરન્સ છે કે ડાયાબિટીસ છે, હાર્ટના રોગો છે અને ખાસ કરીને જે ઇમ્યુન સપ્રેસિવ ડિસીઝ છે, આ બધામાં સારામાં સારું રિઝલ્ટ જે છે એ આપણા દેશી ગાયના દૂધમાંથી મળે છે. જ્યારે વિદેશી ગાયને કારણે આ બધા રોગો થવાની શક્યતાઓ આ સાયન્ટિસ્ટે એના સંશોધનની અંદર કોટેડ કરી છે. નેક્સ્ટ લેશું. હવે આ દૂધના અલગ અલગ જે ઘટકો છે, તો આ ધનગર નામનો એક સાયન્ટિસ્ટ આપણા ગુજરાતના સાયન્ટિસ્ટ છે, એને સ્ટડી કર્યો અને ભાઈ આપણું ગાયનું દૂધ અને ભેંસનું દૂધ, તો આ બંને દૂધમાં ઘટકોની અંદર શું ફેર હોય છે. તો આપણા ગાયના દૂધની અંદર એનર્જી જે છે 0.94 કેલરી પ્રતિ ગ્રામ જોવા મળે, જ્યારે ભેંસની અંદર 0.86 મળે. એવી રીતના ફેટ ગ્લોબ્યુલ છે એ બહુ નાની સાઈઝના ગાયના દૂધની અંદર સ્વાભાવિક છે કે 3 થી 5 માઇક્રોનની સાઈઝના જે છે ગાયના દૂધની અંદર એના ચરબીના ઘટકો હોય છે, જ્યારે ભેંસના દૂધની અંદર એ ઘટ હોય છે, એટલે એને કારણે પચવામાં અને શરીરમાં શોષણ થવામાં તકલીફ પડતી હોય છે. એ રીતના અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે એ ગાયના દૂધની અંદર પ્રમાણમાં વધારે હોય છે, 14.8 જેટલા હોય છે, જ્યારે આમાં 11.7 હોય છે. એવી રીતના વિટામિન્સ અને એન્ઝાઇમ જે છે એનું પ્રમાણ ગાયના દૂધની અંદર ભેંસના દૂધ કરતા વધારે જોવા એમને મળ્યું છે. અને આ બધા મિનરલ્સ છે એમાં પણ એને ગાયના દૂધમાં સારી ગુણવત્તામાં એને જોવા મળ્યું છે. તો આ ગાયના દૂધના અલગ અલગ ઘટકો જે છે એ ભેંસના દૂધ સાથે કમ્પેર કરેલા છે. નેક્સ્ટ. આ બધા દૂધની અંદર જે તત્વો છે, ખાસ કરીને ફ્લેવોન્સ અને સ્ટીરોલ્સ, આ બે જે ઘટકો જે છે એ એજિંગ પ્રોસેસને પણ ડિલે કરે છે. એટલા માટે વ્યક્તિ જો નિત્ય ગાયનું દૂધ સેવન કરતો હશે તો એની ઉંમર બહુ ઓછી દેખાશે. આ એજિંગ જે છે એ રિડ્યુસ કરે છે. એટલે આ બે ખાસ ફ્લેવોન્સ અને સ્ટીરોલ્સ નામના ઘટકો જે છે, આ ધામા નામનો એક સાયન્ટિસ્ટ છે એ એના સંશોધનમાં એમણે આ કોટ કરેલું છે. એ રીતના ફેટી એસિડ અને એમિનો એસિડ જે છે એ જે જરૂરી જે છે આપણા પાચન માટે,
એ 5% પાચનના ફેટી એસિડ, ખાસ કરીને CL એટલે કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ્સ, એ માઉસ મોડેલની સ્ટડી એક બેલોરી નામના સાયન્ટિસ્ટ કરી અને એમણે કીધું કે આ ઘટકો જે છે એ આની અંદર જોવા મળે છે. પછી સ્પિંગોમાઇલિન નામનું એક ઘટક છે જે મિલ્ક ફેટનો એક ભાગ હોય છે, અને સ્પેરેમાઇડ્સ, આ બંને ઘટકો જે છે એ કેન્સર થતું અટકાવવા માટે પણ સાબિત થયેલા છે. એટલા માટે આપણે કહી શકીએ જો નિત્ય સારી ગુણવત્તા વાળું દૂધનું સેવન કરતો છે એ વ્યક્તિ કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવા ઘણા બધા રોગોથી તો બચી શકશે. નેક્સ્ટ લઈશું, નેક્સ્ટ સ્લાઇડ લઈશું. આ ગો દહીં અને છાસ, આ પણ એટલું જ અગત્યનું છે, પણ એ ખાસ આપણે ધ્યાન રાખવું છે જોઈએ છે કે આપણે અત્યાર સુધી મોટા ભાગે જે છાસ પીએ છીએ કે ઘી લઈએ છીએ એ એક સાઈડ ફરતા જે મશીન જે છે, પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે વલોણાથી આપણે મંથન કરી અને છાસ પણ મળતી હતી, એનું માખણ પણ મળતું હતું, અને એ જ માખણમાંથી ઘી બનતું હતું. અને અત્યારના સમયમાં બધા ઓટોમેટિક મશીન આવી ગયા છે જે ફક્ત એક સાઈડ ફરે છે, અને એક સાઈડ ફરવાના કારણે જે આ ફેટ ગ્લોબ્યુલ છે એ ફેટ ગ્લોબ્યુલ જે હમણાં કીધું 3 થી 5 માઇક્રોન એના કરતા પણ નાના થઈ જાય છે, જેને કારણે ઇઝીલી એબ્સોર્બલ બોડી માટે જે જરૂરી, કારણ કે આંતરડાના જે છિદ્રો હોય છે એ બહુ સૂક્ષ્મ હોય છે, એટલે આમાં એબ્સોર્બ થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. અને બીજા એના જે ગુણો છે એ ગુણોનું સંમિશ્રણ જયારે થતું હોય તો એ માટે ખાસ ઘટકો પણ બનતા હોય છે, એ શરીરને આપણને મળતા હોય છે. એટલે હંમેશા બંને સાઈડ મંથન કરેલ છાસ, માખણ કે ઘી ઉત્તમ છે. નેક્સ્ટ લેશું. આ સાયન્ટિફિક બધા એના બેનિફિટ બતાવ્યા છે કે ભાઈ ત્રિદોષ નાશક છે, આ ઉપરાંત ખાસ પ્રકારના જે નુકસાનકારક બેક્ટેરિયા, એસ્ચેરિશિયા કોલાઈ છે, સાલ્મોનેલા છે, ક્લેપ્સિએલિયા છે, એ પ્રિવેન્શન માટે પણ ગાયનું ઘી છે, ગાયનું આપણે દહીં છે એ ભાગ ભજવતો હોય છે. અને આપણે બહુ જાણીએ કે જે લેક્ટોબેસિલસ અને જે જરૂરી પાચન માટેના સૂક્ષ્મ બેક્ટેરિયા જે છે એ પાચન માટેના સૂક્ષ્મ બેક્ટેરિયા જો આપણે આવું પ્રમાણે મંથન કરેલ દહીં, છાસનો ઉપયોગ કરીશું તો આપણા શરીરની અંદર જરૂરિયાત વાળા જે બેક્ટેરિયા લેક્ટોબેસિલસ અને અન્ય બેક્ટેરિયા જે છે એ સારા પ્રમાણમાં મળી રહેશે, તો આપણી પાચન શક્તિ પણ સુધરશે. અને આ ત્રિદોષ જે છે, ત્રણ વાત, પિત્ત અને કફ, આ ત્રણ દોષોનું બેલેન્સિંગ જે છે એ એના મારફત પણ આપણે કરી શકીએ. અને ગાયનું ઘી પણ આ ત્રિદોષ નાશક છે અને ત્રિદોષને બેલેન્સિંગ કરે છે, અને જરૂરી જે ફેટી એસિડ છે, ઘટકો છે, એ ગાયના ઘીની અંદરથી મળે છે. આ ઉપરાંત એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ એજન્ટ પણ આ ગાયના ઘીની અંદરથી જ આપણને મળતા હોય છે, અને એનું ઔષધિ મૂલ્ય પણ આપણે બહુ જાણીએ છીએ. અને આપણે બધાને ખબર છે કે જેમ ઘી જેટલું જૂનું એમ એની ગુણવત્તા પણ અમુક રોગો માટે જરૂરી હોય છે, એ ઉપયોગ થતી હોય છે, એનો ભાવ પણ વધારે હોય છે. નેક્સ્ટ, આગલી સ્લાઇડ જરા જયેશભાઈ ફેરવશું. તો આ બધા એના સાયન્ટિફિક રેફરન્સ છે કે ભાઈ ગાયનું ઘી જે છે એની અંદર શું શું જોવા મળે છે. તો સમયના અભાવે આપણે બહુ ડિટેલ રેફરન્સિંગ અંદર જતા નથી, અને એના જે ઘટકો જે છે ગાયના ઘી અને ભેંસના ઘીની અંદર જોઈએ એનું પણ મેં કમ્પેરિઝન એક આગલા સ્લાઇડમાં બતાવ્યું છે કે ગાયનું ઘી જે છે એની અંદર ફેટ કેટલા હોય છે, મોઇશ્ચરનું પ્રમાણ કેટલું હોય છે, પછી કેરોટીન કેટલું હોય છે, વિટામિન એ કેટલું હોય છે, વિટામિન ઈ કેટલું હોય છે, અને વિટામિન ડી. આ ખાસ જે વિટામિન જે છે એ ગાયના ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેંસના ઘી કરતા આ જે તે વૈજ્ઞાનિકે જે સ્ટડી કર્યો એની અંદર અમને જોવા મળ્યા છે. અને સ્વાભાવિક છે કે ગાયના ઘીની અંદર જે ગુણવત્તા જે છે, એના મિનરલ્સ છે, વિટામિન છે, એ ભેંસના ઘી કરતા વધારે હોય છે, અને ફેટ ગ્લોબ્યુલ જે છે એની સાઇઝ પણ ઘણી ઓછી હોય છે. તો ગાયનું ઘી આ પ્રમાણે ઘણું આપણને લાભકારક છે. અને હવે આ બધા ફોટોગ્રાફ છે કે ભાઈ આપણે પંચગવ્ય હજારો કરતા સંખ્યાની અંદર અત્યારે પંચગવ્ય પેદાશો બનાવવામાં આવે છે. તો અમુક પેદાશો મેં ખાલી અહીંયા નામ અને ફોટોગ્રાફ આપ્યા છે. દરેક પેદાશો આપણે ફોટોગ્રાફ દ્વારા જોઈ શકીએ છીએ, અને આપણે બજારમાં પણ આ બધી પેદાશો હવે ઉપલબ્ધ છે. તો એક તમને બતાવવા પ્રયત્ન કર્યો છે. આગળ ફોટોગ્રાફ ધીમે ધીમે જયેશભાઈ બતાવતા જઈશું. હવે આ ખાસ કરીને સંસ્થાના નામ આપ્યા છે. ઘણી બધી સંસ્થાઓ અત્યારે
પંચગવ્ય ઉપર સંશોધન કરે છે, ગો વિજ્ઞાન ઉપર સંશોધન કરે છે. તો અમુક જે મુખ્ય મુખ્ય સંસ્થાઓ મારા ધ્યાનમાં જે છે એમાં ખાસ તો ગો વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુરમાં આવેલું છે, જે દેવલા પર. ત્યાં જો આપણે અનુકૂળતા હોય તો એકવાર આપણે ખાસ કરીને ગો પ્રેમીઓ ત્યાં વિઝિટ કરવા જેવી છે. તો આપણે એનું ઉપર જે સંશોધન થઈ રહ્યું છે એ આપણે ત્યાં જાણવા મળશે. એ રીતના અત્યારે દરેક રાજ્યમાં મોટાભાગે ગૌ સેવા આયોગ પણ કામ કરી રહ્યા છે, એ પણ એની યોજનાઓથી કામ કરે છે. ઘણી ગૌશાળાઓ પણ કામ કરે છે. એ રીતના કાઉ યુરિન થેરાપી રિસર્ચ સેન્ટર એમપી ની અંદર આવેલું છે, ઇન્દોરની અંદર, એ પણ સારું કામ કરે છે. વાઘબગ ગૌશાળા અને પંચગવ્ય કેન્દ્ર જે મહારાષ્ટ્રમાં આવ્યું છે, એ પણ આ ઉપર ઘણું સંશોધન કાર્ય કરી રહી છે. આ ઉપરાંત ઘણી બધી ગવર્મેન્ટ એજન્સીઓ પણ આ ઉપર અત્યારે કામ કરી રહી છે. નેક્સ્ટ, ખાસ 2 જર્નલ આયા ઉપર અત્યારે આપણા દેશની અંદર મુખ્ય 2 જર્નલ ફક્ત ગો માટે જ આવે છે. એક ધ ઇન્ડિયન કાવ અને બીજું છે ધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કાઉ સાયન્સ. આ બંને જર્નલો છે એ દેશી ગાય ઉપરનું સંશોધનો જે છે એ પબ્લિશ કરે છે. એટલે કદાચ આપણે જો વિશેષ રુચિ હોય અને એ વિશે આપણે અભ્યાસ કરવો હોય તો આ જર્નલના આપણે મેમ્બર પણ થઈ શકીએ છીએ અને એની માંથી લેખ જાણી અને આપણે માહિતી લઈ શકીએ છીએ. આ બધી અલગ અલગ આ ગો વિજ્ઞાન ઉપર અને ગો માતા ઉપર સંશોધન કરતી અલગ અલગ વેબસાઇટના રેફરન્સ મારા ધ્યાનમાં આવ્યા એ કોટ કહે છે. આ ઉપરાંત ઘણી બધી ગૌશાળાઓના વેબસાઇટો અત્યારે ઉપલબ્ધ છે, અને મારફતે પણ આપણે અંગેનું વિસ્તૃત જ્ઞાન મેળવી શકીએ છીએ. તો ઇન ટૂંકમાં આપણે કહીએ કે હા, સરસ મજાનું એક વાક્ય મારા ધ્યાનમાં એક સ્લાઇડ મળે તો કહું છું, કલયુગનો પ્રારંભ જ્યારે થયો ત્યારે ગૌ અત્યાચાર જે છે એ शुरुआत હતી. कलयुग के प्रारंभ से गौ का अत्याचार होता है. आज भी गौवंश पर अत्याचार हो रहा है. तब समझना कि कलयुग है. जब गौ अत्याचार बंद हो जाएगा तब सतयुग का प्रारंभ होगा. नेक्स्ट, અને એટલા માટે વેદોમાં એક ગાયની રક્ષા માટેનું વાક્ય છે, ગોશુ યોદ્ધા, એટલે કે ગાયની રક્ષા કરવા વાળા યોદ્ધા. તો વૈદિક કાળમાં પણ ગાયોની રક્ષા માટેની ખાસ વિશેષ સેના બનાવવામાં આવતી. જેવી રીતના અત્યારે આપણે સીમા સુરક્ષા દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને પ્રકારની અલગ અલગ સુરક્ષા બળો છે, એવી રીતના વૈદિક કાળમાં પ્રકારના ગાયો માટેની રક્ષા માટે ખાસ એની સેના બનતી હતી. તો અત્યારે પણ મને એવું લાગે છે કે ગાયોની રક્ષા માટે ગૌરક્ષકો છે, પણ ગૌરક્ષકો અત્યારના સમયમાં આપણી પાસે ઉપલબ્ધ છે એ ઘણા બધા ઊંચા પડે છે. તો આપણે પણ એક યોદ્ધાના રૂપમાં કામ કરીએ તો આ તાકાત અને ભક્તિ ગૌસેવકો અને સૈનિકોની इसमें क्या है बंद कर તૈયારી दो। કરવી પડશે. તો ને તો જ આપણે એ ઉપર આપણે કંઈક ધ્યાન આપીશું. તો અહીંયા મારું વક્તવ્ય પૂરું, કારણ કે થોડુંક સમય વધારે લેવાઈ ગયું છે, તો માફ કરજો. હવે માટે આપણે ધન્યવાદ. शंकर जी, आपका म्यूट हो गया है, म्यूट करिए. હવે ડોક્ટર નીતિનભાઈ હિરાણીને આપણે પ્રશ્ન પૂછી શકીશું. કોઈ પણ શરૂઆત કરી શકે. પ્રશ્ન પૂછી શકાશે. હવે ના બાબતે કદાચ બીજું કઈ પોતાનું મંતવ્ય હોય તો પણ રજૂ કરી શકાય છે. પ્રશ્નોત્તરી પણ કરીએ. તમારે કઈ આમાં એડ કરવું હોય, કઈ બધાને જણાવવું હોય તો પણ જણાવી શકો છો. આનું લેખિત લિટરેચર મળશે કે નહીં? હા, આનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે અત્યારે પ્રેઝન્ટ કર્યું એ કદાચ આપને હા જરૂર હશે તો મોકલી આપવા. મેં જયેશભાઈને તો કોપી આપી જ છે, અને તમે પણ જો એનો નંબર ને મોકલાવશો તો આપને વોટ્સએપ થી પણ મોકલી આપીશ. બરાબર. નીતિનભાઈ, આપ બીટા કેસિંગ શું હોય છે એના ઉપર થોડો પ્રકાશ પાડશો તો સારું. હાજી હાજી. હવે
જે આપણો પ્રોટીનનો ઘટક છે એ પ્રોટીનનો નાનામાં નાનો એકમ છે એમિનો એસિડ છે. હવે આ એમિનો એસિડની આખી શૃંખલા હોય અને અમુક શૃંખલાઓ ભેગા થઈને અમુક ઘટકો બનતા હોય છે. તો આ 227 પ્રકારના જે આપણે દૂધ માટેની વાત કરી A1 પ્રોટીન A2 પ્રોટીન વાળું દૂધ, તો 227 એમિનો એસિડની જે ચેન છે તેમાં એનો જોઈન્ટ માટે હિસ્ટિડીન, પ્રોલિન, લ્યુસીન, આઇસોલ્યુસીન એવા એમિનો એસિડના નાના નાના ઘટકો હોય છે. તો આપણું જે દેશી ગાય જે છે એ દેશી ગાયની અંદર જે શૃંખલા બને છે 229 એમિનો એસિડની અંદર, એ શૃંખલાની અંદર જે પ્રોલિન જે છે એ ઘટક જે છે એ જોડાણ થતું હોય છે. જ્યારે ત્યાં વિદેશી ગાયનો જે એમિનો એસિડનું જોડાણ જે છે એમાં હિસ્ટિડીન નામનો એક ઘટક જે છે એ જોઈન્ટ થતો હોય છે. તો આ હિસ્ટિડીન જે એ ઘટકનું જોડાણને કારણે BCM7 એટલે કે બીટા કેપ્સિમોર્ફિન 7 નામનું એક ખાસ જે જીન જે છે એની રચના જે છે એ A1 દૂધની અંદર હોય છે. અને જ્યારે આપણે આહારની અંદર આ પ્રકારનું દૂધ લઈએ અને એ દૂધ જ્યારે પાચન આપણા શરીરની અંદર થતું હોય છે, તો પાચન થતું હોય ત્યારે જે આ BCM જીન છે જ્યારે એ વિઘટિત થાય છે, પાચન જ્યારે પ્રોટીનનું પાચન થાય છે દરેક અલગ એન્ઝાઇમ ઉત્સેચકોની મારફતે, ત્યારે આ BCM7 નામનું જે નુકસાનકારક ઘટક છે એ ચેન તૂટતી હોય છે. જે ચેન તૂટવાને કારણે અમુક જે મોર્ફિન આપણે જાણીએ મોર્ફિન એક જાતનું ઓપિન છે એટલા માટે નામ પણ BCM આપ્યું છે. તો આ પ્રકારનું જે નુકસાનકારક ઘટક જે છે શરીરમાં શોષાય છે. અને જો શરીરની અંદર આપણી ઇમ્યુનિટી પાવર વીક હોય અથવા આપણા ખોરાકમાં અમુક ઔષધિઓ જે જરૂરી પડતી ન મળતી હોય, તો આ BCM7 જીન છે એ આપણા શરીરના વ્યાપક પ્રમાણમાં લોહી શક્તિમાંથી પહોંચતું હોય છે. અને એને કારણે જે આ બધા અગાઉ જે કીધા કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એવા બધા રોગો થવાની શક્યતાઓ સંશોધન આધારે એવું મળ્યું છે કે વધી જતી હોય છે. એટલા માટે જ ખાસ કરીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જે ડેવિલ ઓફ ધી અર્થ જે બુક ડેવિલ ધ અર્થ બનાવી છે એની અંદર આ બહુ વિસ્તૃત રૂપમાં ઉલ્લેખ થયેલો છે. એટલા માટે એટલું દૂધ માટેના સ્પેશિયલ પાઉચ માટે પેકિંગ કરી અને તમે જે કે ભાવવા માટે તૈયાર થયા છે. એટલામાં આ A1 પ્રોટીન A2 પ્રોટીનની ખાસ ડિફરન્સ જે છે એ છે. જતીનભાઈ વલસાડથી. હા બોલો જતીનભાઈ બોલો. હા હા, આપણે આ દૂધ પીવા માટે કેટલું ગરમ કરવું જોઈએ તો એ સજીવ કહેવાય અને દૂધ કહેવાય? જે છે હવે જતીનભાઈ આમ જોઈએ ને તો અત્યારની પરિસ્થિતિ આ બધું કરવું બહુ જરૂરી થઈ ગયું છે. બાકી ધારોષણ દૂધ જે આપણે અગાઉ જે વાક્ય વાપરતા ધારોષણ દૂધ એટલે કે સીધું દોયેલું દૂધ એ પીવાની આપણે ભલામણ પહેલાના સમયમાં કરતા હતા. અને હું પણ ઘરે પેલા ગોપાલન કરતા હતા અને મેં પણ ધારોષણ દૂધ પીધેલું છે અને ઘણા બધા લોકો આપણા ગ્રુપમાંથી પીધેલું છે. પરંતુ અત્યારના સમયમાં આપણે કોઈને ભલામણ પણ ન કરી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી જમીનની જે રેસિડ્યુ ઇફેક્ટ છે એ દરેક ચારો જે છે એની અંદર આવતો હોય છે. એને કારણે એના રેસિડ્યુ ઇફેક્ટ દૂધની અંદર પણ આવે છે. તો આ રેસિડ્યુ ઇફેક્ટ અને જે બેક્ટેરિયલ કોન્ટામિનેશન છે એ કોન્ટામિનેશન રિમૂવ કરવા માટે STST અને STLT જે પાસ્ચ્યુરાઇઝેશન અલગ અલગ મેથડો છે એમાં 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીએ, ત્યારબાદ જો ઠંડુ પાણી ઉપયોગ કરીએ તો જે બેક્ટેરિયા અત્યારના સમયમાં જે આવે છે નુકસાનકારક બેક્ટેરિયા, એ મોટાભાગના બેક્ટેરિયા જે છે એનો આમાં નાશ થતો હોય છે. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ જે છે એ તાપમાને આપણે એને એકાદ ઉફાળો આવે ત્યાં સુધી એટલીસ્ટ એને ગરમ કરવું જોઈએ. પાસ્ચ્યુરાઇઝેશન જે આપણે ડેરી વાળા કરે છે. બાકી ઓરિજિનલ દૂધ અત્યારે મળવું મુશ્કેલ છે. બાકી ધારોષણ દૂધ પીવાથી જો સારી ગુણવત્તાવાળું માવજત હોય, કમ્પ્લીટ ઓર્ગેનિક ફૂડ જો એને આપણે આપતા હોય તો ધારોષણ દૂધ પીવાથી પણ કશું નુકસાન નથી થતું. પણ એ બહુ સમય 0.% આપણે પ્રાપ્ય બને અત્યારે. બરાબર. હેલો. હેલો. આજ બોલો. હા સાહેબ, મારો પ્રશ્ન હા એ હતો બોલો કે આજે લાભશંકરભાઈ ના ઓલામાંથી બોલો બોલો. હા મારો વિમલભાઈ પ્રશ્ન હા મારો પ્રશ્ન એ હતો કે આજે જે વેબિનાર વિમલભાઈ હતો શું હાજી હા તો હા ગૌ બોલો બે વિમલભાઈ લોકો બોલે છે એમાંથી કોઈ એક વ્યક્તિ બોલો, એક ઘડીક બંધ થઈ જાઓ પછી બોલો. હા એક વિમલ બોલો અને તમારો પેલા પરિચય આપો અને પછી પ્રશ્ન પૂછો. વિમલભાઈ હા તો હાજી હું સોજિત્રા તાલુકાથી બોલું છું, આણંદ જિલ્લો.
અને બરાબર વિમલભાઈ, પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત. સરસ. હા હા. હવે મારો પ્રશ્ન એ છે કે આજનો જે વિષય હતો ગૌ ઉત્પાદન પર, બરાબર, તો મારી દ્રષ્ટિએ વિષયમાં એ પણ આવરી લેવાનું હતું કે જ્યાં શ્રોતાગણ છે એમને કોઈ એવું સંસ્થાન કે એનું સરનામું મળી રહે કે જે હાજી. લોકો દૂધ સિવાય, દૂધ પર ફોકસની કોઈ એ નહીં જરૂર, એ તો ખબર છે કે હવે ટુ મિલ્કને બધાને ખબર પડી ગઈ, પણ દૂધ સિવાયનું જે ગૌમૂત્ર અર્ક બનાવો, જે ગાયના છાણમાંથી કુંડા બનાવો, એની ટ્રેનિંગ, એની મશીનરી, એ બધું કઈ મળશે એ થોડું એનું કોઈ સરનામું કેવું હોય તો સારું એમ તો માટે. नेटवर्क चला गया बेटा। સમજી ગયો. આપણે એ નથી મળ્યું. હા. એનો ભાવ એવો मोबाइल लेके उधर रखना, मोबाइल लेके उधर रखना। હા, જાણો છો એ બધી માહિતી છે. ચોક્કસ ચોક્કસ, આભાર સાહેબ. ઓકે बस